અમીરગઢના અરણીવાડા ગૌશાળા મહાકાલેશ્વર મંદિર ખાતે દ્વિતીય વાર્ષિક હવન કાર્યક્રમ યોજાયો। અમીરગઢના અરણીવાડા ગૌશાળા મહાકાલેશ્વર મંદિર કારા બાપજીની સમાધિ સ્થળ અને ગૌશાળાના નવીન ગાદીપતિ લાલપુરીજીનું સાનિધ્ય ખાતે હવન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દૂર દૂર સુધીના સંતો, મહંતો અને આજુબાજુ ગામોના ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને સંતો, મહંતો અને ભાવિકોએ કારા બાપજીની સમાધિના દર્શન કરી મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી। અમીરગઢ તાલુકો એક તપોભૂમિ કહેવામાં આવે છે, ત્યારે અમીરગઢ તાલુકામાં સંતો મહંતો બની ગયા। ત્યારે અમીરગઢ તાલુકાના અરણીવાડા ગૌશાળા અને મહાકાલેશ્વર મંદિરના ગાદીપતિ સ્વર્ગીય કારા બાપજીના જીવનકાળ દરમિયાન અમીરગઢ તાલુકાના અનેક ગામોમાં નવીન મંદિર નિર્માણ કરી હવન કાર્યક્રમો કરવામાં આવ્યા હતા। ત્યારે અમીરગઢના અનેક ગામોમાં હવન કાર્યક્રમ કરવામાં આવતા સ્વર્ગીય કારા બાપજી લોકપ્રિય બન્યા હતા। ત્યારે અમીરગઢના અરણીવાડા ગૌશાળા ખાતે કેટલાક હવન કાર્યક્રમો યોજાઈ ગયા અને અત્યારે પણ ગૌશાળા ખાતે કારા બાવાજીની સમાધિ જીવિત રાખવા માટે હવન કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। શુક્રાણા વાસ્યા જેડેશ ટીવી અમીરગઢ। અરણીવાડા ગૌશાળા મહાકાલેશ્વર મંદિરના સાનિધ્યમાં બ્રહ્મલીન 1008 કાળા બાપજી શંકરપુરી મહારાજ જે એમની દ્વિતીય વાર્ષિક તુલસી ભંડારાનું આયોજન રાખવામાં આવ્યું હતું। સાધુ સંતો મંતો ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા હાજરી રહ્યા હતા, તેમજ આજુબાજુ ગામડાઓના લોકો પણ ખૂબ જ હાજર રહી અને ભવ્ય લોકમેળાનું આયોજન જે રાખવામાં આવ્યું હતું એમાં બાપુના દર્શન કરી સંતો મંતો દ્વારા વિધિ વિધાનસર જે પૂજા અર્ચના કરવામાં આવી હતી તેમજ પ્રસાદનો લાભ લઈ અને ધન્યતા અનુભવી હતી। તેમજ 1008 કાળા બાપજી અમીરગઢ તાલુકાના એક વિશાળ જે લોકપ્રિય હતા, જેથી એમના લીધે ખૂબ જ આજુબાજુના વિસ્તારમાં મોટા ભંડારા થઈ રહ્યા હતા અને આજે પણ પબ્લિકની એવી ચાહના છે કે બાપુના જે ગયા પછી જે સાનિધ્યમાં આજે તુલસીના ભંડારામાં ખૂબ જ લોકો એ પ્રેમથી અને ખૂબ મેળાનું આયોજન